જય જીનેન્દ્ર. આજે આપણે નૌકાર મંત્રના બારામાં વાત કરીશું. નૌકાર મંત્ર એક એવો મંત્ર છે જે જૈન ધર્મમાં સર્વશ્રેષ્ઠ મંત્ર છે અને એ મંત્રની ઇફેક્ટ ઘણી બધી હોય છે. આપણે વર્ષોથી યુગોથી પેઢી દર પેઢી સાંભળતા આવ્યા છીએ, પણ એની ઇફેક્ટ કેમ નથી થતી? કેમ કે એ આપણે ગણી છીએ એને એક ક્રિયાના રીતે ગણી છે. આપણે એને એક ભાવથી નથી ગણતા. આપણા અંદર એક ભાવ નથી આવતા. આપણા અંદર જે ભગવાન પ્રત્યે પ્રેમ હોવો જોઈએ એ ઉત્પન્ન નથી થતો. તો આપણે શું કરવું જોઈએ? આપણે હંમેશા નૌકાર મંત્ર એવી રીતે ગણવો જોઈએ કે જેના ભાવ આપણી અંદર આવે ને આપણા અંદર એના ભાવ આવે એના માટે આપણે ટ્રાન્સલેટ કરીને કે આપણને સંસ્કૃત નથી સમજાતું, એનો મતલબ નથી સમજાતું. ઘણા બધા એવા લોકો છે ખાલી નૌકાર મંત્ર ગણવા માટે ગણે છે, પણ એનો મતલબ એને નથી સમજમાં આવતો. આજે હું તમને કહું છું નૌકાર મંત્ર કેવી રીતે ગણવાનો. નૌકાર મંત્ર તમારે ભગવાનના સામે ગણવાનો અને કહેવાનું, હું અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સર્વ સાધુ પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરું છું. અને આપને નમસ્કાર કરતાં મારા સમસ્ત ભવના સમસ્ત પાપનો નાશ થાય છે. જ્યારે તમે આવી રીતે કન્ટિન્યુઅસ બોલવા માંડશો તો એ તમારો સબકોન્શિયસ માઇન્ડ એને એક્સેપ્ટ કરશે. જ્યારે એને એક્સેપ્ટ કરશે તો ધીરે ધીરે તમારો પાપકર્મ ડિસ્ટ્રોય થશે. અને સેકન્ડ થિંગ, અગર તમે એ વસ્તુ મિરરના સામે જુઓ, મિરરના સામે જોઈને અગર તમે નૌકાર મંત્ર ગણશો અને આવી રીતે ગણશો તો એની ઇફેક્ટ તમને 100% 8 ડેઝમાં તમને એનું રિઝલ્ટ સમજમાં આવશે. કેવી રીતે જોવાનું એ મેથડ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાડીશ. પણ તમે ક્યારે પણ નૌકાર મંત્ર ગણો, ભાવથી ગણો, ભગવાનના સામે ગણો, પ્યોરિટીથી ગણો. અને અગર તમે રેગ્યુલર બી ગણો, આપણામાં કીધું છે નૌકાર મંત્ર તો ગમે ત્યાં પણ ગણી શકાય, ચાલતા હરતા ફરતા પણ ગણી શકાય. અગર તમે એને રૂટીન તમારા દિમાગમાં બેસાડી અને ઓલવેઝ ગણો તો તમારા અંદર જે વિચારો આવતા હોય છે, જે વિકારો આવતા હોય છે, જે સ્ટ્રેસ અને જે ટેન્શન આવતું હોય છે એ પણ તમારું ડિસ્ટ્રોય થઈ જાય છે. તો ઓલવેઝ તમારે આવી રીતે જ નૌકાર મંત્ર ગણવાના. હું આર્યન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુને પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરું છું અને આપણે નમસ્કાર કરતાં મારા સમસ્ત પાપનો નાશ થાય છે. અને રેગ્યુલર ઓલવેઝ તમે ગણતા રહો. જેમ જેમ ગણતા રહેશો એમ તમારા પાપ ડિસ્ટ્રોય થશે અને તમારા રસ્તાઓ બધા ખુલવા મળશે. તમે એકવાર ટ્રાય કરીને જરૂર જોજો. થેન્ક યુ.